નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। જી હા મિત્રો, ગઈકાલે 18 તારીખના રોજ આખો દિવસ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। ખાસ કરીને ગુજરાતમાં 5 ઇંચથી લઈને 6 ઇંચ સુધીના વરસાદે તબાહી મચાવી હતી। ત્યારે હવે આજથી લઈને આગામી 3-4 દિવસ સુધી વરસાદનું ધોધમાર એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી સિસ્ટમ તાંડવ મચાવી દીધી છે। લાઈવ જોશો તો મિત્રો, ખાસ કરીને અહીં જે સિસ્ટમ છે, આ સિસ્ટમ ગુજરાત પર સંપૂર્ણ વરસાદ લાવીને બેઠી છે, જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો, આ સિસ્ટમ છે તે ગુજરાતના એકદમ સેન્ટરમાં બેસી ગઈ છે અને ત્યાં સિસ્ટમે આકાર બનાવી લીધું છે, જેને લઈને અત્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ વિશે આપણે વિસ્તારથી આ વિડીયોની અંદર જાણવાનું છે। તો મિત્રો, શરૂઆત કરીએ વિડીયોની તે પહેલાં તમને જણાવી દઉં તો આપણી ચેનલને વરસાદ વાણીને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે મિત્રો આખા ચોમાસા કાળ દરમિયાન આપણે આ ચેનલના માધ્યમથી તમને રેગ્યુલર વરસાદને લગતા તમામ વિડીયો જે છે તે પહોંચાડવાના છે। તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, હવે વાત કરીએ વિડીયોની, તો સૌપ્રથમ તમને સિસ્ટમને લઈને વાત ગણાવી દઉં, કારણ કે મિત્રો અત્યારે જે સિસ્ટમ છે ત્યાંથી જરાક પણ આગળ વધી નથી। સિસ્ટમ ત્યાંની ત્યાં જ છે, જેને લઈને મિત્રો આ વરસાદ જે છે તે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વરસાદ છે અને થોડા ઘણા બંગાળની ખાડીના દબાણને કારણે અત્યારે વરસાદ ગુજરાતની અંદર વરસી રહ્યો છે। પરંતુ સિસ્ટમ તો મિત્રો જ્યાં હતી ત્યાંની ત્યાં જ છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો, સિસ્ટમ જરાક પણ આગળ હલી નથી। ખાસ કરીને મિત્રો મુંબઈ સુધી પણ અહીં સિસ્ટમ જે છે તે કોઈ પણ પ્રકારની સિસ્ટમ દેખાતી નથી। અત્યારે જે વરસાદ છે તે માત્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ છે અને મિત્રો અહીં બંગાળની ખાડીમાં જે પ્રેશર બન્યું છે આને કારણે વરસાદ જે છે તે સમગ્ર રીતે ગુજરાતની અંદર આવી રહ્યો છે અને મિત્રો ઉપર પણ એક પ્રકારની સિસ્ટમ બની છે, જેને લઈને વરસાદ અત્યારે આવી રહ્યો છે। અહીં ઉપર મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમ જે છે, જેને કારણે વરસાદ અત્યારે ગુજરાતની અંદર આવી રહ્યો છે। તો મિત્રો આ સિસ્ટમને લઈને મેં તમને વાત કરી દીધી। હવે મિત્રો આપણે વાત કરવાની છે કે આ પ્રી મોન્સૂનનો વરસાદ છે તે 19-20 તારીખે એટલે કે મિત્રો આજે અને આવતીકાલે આગામી 24 કલાક કયા વિસ્તારોની અંદર વરસાદ વરસવાનો છે તેને લઈને વાત કરીએ। તો મિત્રો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે વરસાદ જે છે તે આજે સૌથી વધારે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દેખાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો એટલો ખાસ વરસાદ નથી, કારણ કે દક્ષિણ ગુજરાતમાં જ્યારે ચોમાસાનો વરસાદ આવશે ત્યારે જે છે તે સૌથી વધારે વરસાદ જોવા મળશે। અત્યારે મિત્રો સિસ્ટમ મધ્ય ગુજરાતની અંદર બની છે, તો મિત્રો ખાસ કરીને તેના આસપાસના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વધારે જોવા મળશે। તો મિત્રો હવે વાત કરીએ કયા વિસ્તારોમાં કેટલો, તો સૌપ્રથમ સૌરાષ્ટ્રથી વાત કરીએ તો ભાવનગર લાગુના જે વિસ્તારો છે, ખાસ કરીને અહીં તમે જુઓ તો આ સમગ્ર એક પટ્ટો છે। સમગ્ર આ પટ્ટાની અંદર ખાસ કરીને આજે કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તે જોવા મળવાનો છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને વલભીપુર, સોનગઢ, ગઢડા, આ બાજુ જોઈએ તો મિત્રો અમરેલી લાગુ વિસ્તારો, ચિત્તલ, લાઠી, અહીંયા જોઈએ તો મિત્રો ગારિયાધાર, ભાવનગર, અલંગ લાગુ વિસ્તારો અને મિત્રો અહીં ધંધુકા, ધોલેરા, મિંગલપુર, આ બધા વિસ્તારો છે તેમાં મિત્રો આજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે। ત્યાર પછી નીચે જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને અમરેલીના લાગુ વિસ્તારો છે, ખાસ કરીને જૂનાગઢ લાગુ વિસ્તારોમાં જોઈએ તો મિત્રો અહીં એક આ પટ્ટો આવેલો છે। આ પટ્ટામાં આજે સૌથી વધારે વરસાદ જે છે તે નોંધાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો આ પટ્ટો છે, ખાસ કરીને આટલા સર્કલની અંદર અહીં તમે જુઓ તો મહુવા, રાજુલા, સાવરકુંડલા, જેસર, તળાજા, અલંગ, ઉપર જોઈએ તો મિત્રો પાલીતાણા લાગુ વિસ્તારો, ધારી, બગસરા, વિસાવદર, તાલાળા, આ બાજુ જોઈએ તો મિત્રો મેંદરડા, વિસાવદર, જૂનાગઢ, માણાવદર અને મિત્રો અહીં અમરેલી લાગુના જે વિસ્તારો છે, ખાસ કરીને આટલા વિસ્તારોની અંદર આજે ખાસ કરીને કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો હવે વાત થઈ ગઈ અમરેલી, ભાવનગર લાગુ વિસ્તારોની। હવે આપણે વાત કરી લઈએ દરિયાકાંઠાના વિસ્તારો, થોડા ઘણા મિત્રો ઉના લાગુ વિસ્તારો જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારો વેરાવળ, કોડીનાર, ઉના, જાફરાબાદ, રાજુલા, તુલસીશ્યામ, તાલાલા, આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને મહુવા સુધી વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો જોવા મળવાનો છે।
ત્યાર પછી હવે મિત્રો વાત કરી લઈએ દ્વારકા સાઈડ કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે તે થોડા ઘણા હળવા ઝાપટા જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો હવે વાત કરીએ આપણે જામનગર સાઈડ જોઈએ તો મિત્રો ખાસ કરીને થોડા ઘણા ઝાપટા જોવા મળશે તેવું લાગી રહ્યું છે આટલા વિસ્તારોની અંદર. અને મિત્રો આ વિસ્તારો કયા કયા છે તો મિત્રો ખાસ કરીને જણાવી દઉં તો વાંકાનેર, આ બાજુ જોઈએ તો મિત્રો મોરબી, ફાટસર, આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને જામનગર લાગુ વિસ્તારો, કાલાવડ લાગુ વિસ્તારો, આટલા વિસ્તારોની અંદર આજે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. ત્યાર પછી હવે વાત કરી લઈએ કચ્છમાં તો મિત્રો કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને નલિયા લાગુ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. બાકી કચ્છમાં કોઈ ખાસ પ્રકારની વરસાદની આગાહી નથી. ત્યાર પછી હવે વાત કરી લઈએ મિત્રો મધ્ય ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારો, નડિયાદ લાગુ વિસ્તારો. અહીં તમે જોઈ શકો છો મિત્રો આજે આખું અહીં સર્કલ આવેલું છે. આ સંપૂર્ણ સર્કલની અંદર આજે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અમદાવાદ લાગુ વિસ્તારો છે, કલોલ, બાયડ, મોડાસા, આ બાજુ જોઈએ તો મિત્રો ધાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી, વિરમગામ લાગુ વિસ્તારો, આટલા વિસ્તારોમાં આજે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે. કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી. હવે દક્ષિણ ગુજરાતમાં થોડીક વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને અહીં કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે વડોદરા લાગુ વિસ્તારોમાં. તો મિત્રો નડિયાદ, આણંદ, પેટલાદ, કાલોલ, આ બાજુ જોઈએ તો મિત્રો વટામણ, નીચે ખંભાત લાગુ વિસ્તારો. ત્યાર પછી મિત્રો નીચે વડોદરાના આસપાસના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને વડોદરા, જંબુસર, કરજણ, પાલેજ, ડભોઈ, બોડેલી, દેવડા. ત્યારબાદ નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને ભરૂચ, દહેજ સુધીના, ભરૂચ, દહેજ, નેત્રંગ, ડેડિયાપાડા, રાજપીપળા, કેવડિયા, આ બધા વિસ્તારોમાં આજે કોઈ સામાન્ય વરસાદ નહીં, પરંતુ મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાત કરી લઈએ તો સુરત લાગુ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ આજે જોવા મળી શકે, જેની અંદર ખાસ કરીને સુરત, કીમ, ઝંખવાવ, માંડવી, આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને પારડી લાગુના વિસ્તારો છે. નીચે જોઈએ તો મિત્રો વાપી લાગુના વિસ્તારો છે, નવસારી, ચીખલી લાગુ વિસ્તારો, જેમાં ખાસ કરીને વાત કરી લઈએ તો વલસાડ. ત્યારબાદ મિત્રો વાપી, ચીખલી, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, ડુમસ, આ બધા વિસ્તારો છે તેમાં મિત્રો આજે કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ હવે મિત્રો વાત કરવાની છે ખાસ કરીને આજની મેં તમામ માહિતી આપી દીધી કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, પરંતુ મિત્રો હવે વાત કરી લઈએ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને તમે જોઈ શકો છો. મિત્રો આવતીકાલે વરસાદ છે તે કોઈ ખાસ પ્રકારનો દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ જે છે તે અહીં તમે જોઈ શકો છો. આવતીકાલે પણ ભાવનગર લાગુના જે વિસ્તારો છે, ખાસ કરીને ભાવનગર, ત્યારબાદ મિત્રો અહીં સોનગઢ, ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર, જેસર, તાલાળા, અલંગ, લાઠી, અમરેલી, સાવરકુંડલા, વલભીપુર, ગઢડા, ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને મેંગલપુર, બોટાદ, ધોળેરા, બરવાળા, ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને રાણપુર, ધંધુકાના લાગુ વિસ્તારો છે, ખાસ કરીને રાણપુર, ધંધુકા, ઉપર જોઈએ તો વટામણ સુધી ખાસ કરીને મિત્રો આખો આ પટ્ટો છે, આખા પટ્ટામાં મિત્રો વરસાદ જે છે તે આવતીકાલે દેખાઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો આવતીકાલે ખાસ કરીને વાત કરી લઈએ તો જામનગર, મોરબીના વિસ્તારો છે તેમાં પણ આવતીકાલે વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યાર પછી આવતીકાલે કોઈ ખાસ પ્રકારનો દરિયાકાંઠાના વિસ્તારોમાં નથી, પરંતુ મિત્રો ઝાપટા સ્વરૂપે આ પટ્ટાની અંદર જોવા મળી શકે. ત્યાર પછી આવતીકાલે કચ્છમાં પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ મિત્રો આવતીકાલે ખાસ કરીને અહીં વાત કરી લઈએ તો સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો છે, જેમાં તમે અહીં જોઈ શકો છો ધાંગધ્રા લાગુ વિસ્તારો છે, ખાસ કરીને ધાંગધ્રા, હાલવડ, કુડા, માળિયા, ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને અડેસર લાગુ વિસ્તારો છે. આ બધા વિસ્તારોમાં આવતીકાલે વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો આવતીકાલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ મિત્રો અહીં તમે જોઈ શકો છો હવે સિસ્ટમ નજીક આવતી હોય તેવું લાગી રહ્યું છે, જેને કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ખાસ કરીને વાપી, વલસાડ લાગુ વિસ્તારો, તેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને નવસારી, આ બાજુ જોઈએ તો ચીખલી, વલસાડ, નીચે જોઈએ તો મિત્રો વાપી, આહવા, ડાંગ, સાપુતારા, આ બધા વિસ્તારોમાં આવતીકાલે વરસાદ જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને સુરત લાગુ વિસ્તારોમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે. વડોદરા લાગુ વિસ્તારોમાં તમે જુઓ તો જંબુસર,
ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો કરજણ લાગુ વિસ્તારો, વડોદરા, નીચે દેવલા, આમોદ, આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને પાદરા લાગુ વિસ્તારો છે, હરિપુરા, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે. તો મિત્રો ખાસ કરીને મેં તમને આવતીકાલની એટલે કે આગામી 24 કલાકની તમામ માહિતી આપી દીધી. પરંતુ મિત્રો હવે તમને જણાવી દઉં તો સિસ્ટમને લઈને IMDએ એક જાહેર નકશો જાહેર કર્યો છે, ખાસ કરીને ઓફિશિયલ નકશો. આ નકશાની માધ્યમથી તમે જોઈ શકો છો મિત્રો ચોમાસું જે છે તે જરાક પણ આગળ વધ્યું નથી. એટલે કે મિત્રો જ્યાં 8 તારીખે હતું ત્યાંનું ત્યાં જ આજે પણ જોવા મળ્યું છે. ખાસ કરીને અહીં તમે જોઈ શકો ચોમાસું જ્યાં 8 તારીખે હતું ત્યાંનું ત્યાં આજે જોવા મળ્યું છે, જરાક પણ આગળ હલ્યું નથી. એટલે કે મિત્રો અંદાજે એવું આપણે ગણી શકીએ કે આરામથી 11 દિવસ સુધી ત્યાંનું ત્યાં રહ્યું, જરાક પણ આગળ હલ્યું નથી. તો મિત્રો આ ખાસ કરીને થોડા ખરાબ સમાચાર ગણી શકાય, જેને કારણે ચોમાસું લેટ પણ થઈ શકે છે. કારણ કે મિત્રો અંબાલાલ પટેલે આગાહી આપી દીધી હતી 18થી લઈને 22 તારીખ સુધી ચોમાસાની શરૂઆત થઈ જશે અને પહેલો રાઉન્ડ જોવા મળશે. તે જે છે તે આગાહી તેની ખોટી પડી ગઈ છે 18થી 28ની લઈને. અને હવે તેણે નવી આગાહી એવી આપી છે કે 23થી લઈને 26 તારીખ સુધી વરસાદ જે છે તે જોવા મળશે તેવું તેણે કહ્યું છે. તેણે મિત્રો એવું નથી કહ્યું કે ખાસ કરીને આ ચોમાસાનો વરસાદ હશે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો, પરંતુ તેમણે આગાહી એવી કરી છે કે 23થી 26 તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. તો મિત્રો હવે સિસ્ટમને લઈને પણ મેં તમને માહિતી આપી દીધી છે. ખાસ કરીને સિસ્ટમ છે તો અહીં તમે જુઓ તો 22 તારીખે નજીક 21-22 તારીખે જે છે તે સિસ્ટમ નજીક આવતી હોય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો અહીં 21-22 તારીખે તમે જોઈ શકો છો 21-22 તારીખથી લઈને ચોમાસાની જે શરૂઆત છે તે સંપૂર્ણપણે ચોમાસાનો પાકા પાયે વરસાદ ગુજરાતની અંદર આવશે. ત્યાં સુધી મિત્રો પ્રી મોન્સૂન વરસાદ જ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. 22 તારીખથી તમે જોઈ શકો છો મિત્રો ચોમાસાની સિસ્ટમ છે તે સક્રિય બનીને ગુજરાતની અંદર આવી ગઈ છે, જેને કારણે 22 તારીખથી જે છે તે વરસાદ પાકા પાયે ચોમાસાનો ગણી શકાશે. તો મિત્રો મેં તમામ માહિતી તમને આપી દીધી સિસ્ટમને લઈને, વરસાદને લઈને. તો મિત્રો આજના સમાચાર તો અહીં પૂર્ણ કરીએ છીએ, પરંતુ મિત્રો તેમના પહેલાં તમને હું જણાવી દઉં તો એક ડિસ્ક્લેમર આપવા માગું છું કે આ જે મેં તમને સમાચાર આપ્યા તે સંપૂર્ણ હવામાન ખાતાના આંકડાઓ અને તેમની આગાહી પ્રમાણે આપ્યા છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી. તો મિત્રો ખાસ કરીને આ બાબત ધ્યાનમાં લેવી. અને મિત્રો આ સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. આવનારા સમાચાર આવનારા વિડીયોની અંદર વાત કરીશું. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.